નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સાત દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી। 95 વર્ષની ઉંમરે ખેડૂતનું મોત થયું। પિતાની નનામીને દીકરીઓએ કાંધ આપી સ્મશાન પહોંચાડી અંતિમ સંસ્કાર કર્યા। સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। મેશ્વો કેનાલમાં 5 વર્ષની બાળકી ડૂબી જતા મોત નીપજ્યું છે। મોડાસાના ટિન્ટોઈ પાસે તણાઈ આવ્યો મૃતદેહ। ભિલોડા તાલુકાના લાલપુર ગામની હતી આ બાળકી। સ્થાનિકો દ્વારા કેનાલના પાણીમાંથી બાળકીના મૃતદેહના બહાર કાઢાયો છે। ફરજ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી। ટિન્ટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તો મેશ્વો કેનાલમાં 5 વર્ષની બાળકી ડૂબી જતા મોત નીપજ્યું છે। મોડાસાના ટિન્ટોઈ પાસે તણાઈ આવ્યો હતો મૃતદેહ। ભિલોડા તાલુકાના લાલપુર ગામની હતી આ બાળકી। સ્થાનિક દ્વારા કેનાલના પાણીમાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। ફરજ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી। ટિન્ટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા। મોડાસાના ખંભીસર પાસે શિક્ષિકાને નડ્યો માર્ગ અકસ્માત। રાયગઢથી સરડોઈ હાઈસ્કૂલમાં ફરજ પર નીકળેલા શિક્ષિકાનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું। ટાયર ફાટતા ચાલક શિક્ષિકા રાગિણી પટેલનું મોત નીપજ્યું છે। કારમાંથી પરીક્ષાના પેપર પણ મળી આવ્યા છે। સમગ્ર ઘટનાનું રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે નીકળેલા શિક્ષિકાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું। મોડાસાના ખંભીસર ગામે શિક્ષિકાને નડ્યો માર્ગ અકસ્માત। રાયગઢથી સરડોઈ હાઈસ્કૂલમાં ફરજ પર નીકળેલા શિક્ષિકાનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે। ટાયર ફાટતા ચાલક શિક્ષિકા રાગિણી પટેલનું મોત નીપજ્યું છે। કારમાંથી પરીક્ષા પેપર પણ મળી આવ્યા છે તો સમગ્ર ઘટનાનું રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે નીકળેલા શિક્ષિકાનું માર્ગ અકસ્માતમાં મોત થયું। તો બીજી તરફ સાબરકાંઠામાં 73મા પ્રજાસત્તાક દિનનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાના પ્રધાન કુબેરભાઈ ડિંડોરે તિરંગો લહેરાવી કરી ઉજવણી। પોલીસ પરેડનું કર્યું નિરીક્ષણ અને ત્યારબાદ પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા। કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો। પોલીસ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના પ્રધાન કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયા કાર્યક્રમ। જીવદયા પ્રેમીને સન્માનિત કરવામાં આવ્યા। 73મા પ્રજાસત્તાક દિનનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના પ્રધાન કુબેરભાઈ ડિંડોરે તિરંગો લહેરાવી કરી ઉજવણી। પોલીસ પરેડનું કર્યું નિરીક્ષણ। પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો। પોલીસ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। રાજ્યકક્ષાના પ્રધાન કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા। જીવદયા પ્રેમીને સન્માનિત કરવામાં આવ્યા। આજે દેશનો 73મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે। સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 10:05 કલાકે નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે। આ દરમિયાન પીએમની સાથે રક્ષા મંત્રી રાજનાથસિંહ, રક્ષા રાજ્ય અજય ભટ્ટ, રક્ષા સચિવ અજય કુમાર અને સેનાના ત્રણેય અંગો એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીના પ્રમુખ હાજર હતા। 15 મિનિટ પછી 10:15 વાગે પીએમ રાજપથ પહોંચ્યા। એ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાફલો બોડીગાર્ડ્સની સાથે રાજપથ પર પહોંચ્યો, જ્યાં વડાપ્રધાનને તેમનું સ્વાગત કર્યું। 10:26 વાગે ધ્વજવંદન થયું અને રાષ્ટ્રગાન થયું તથા 21 તોપની સલામી આપવામાં આવી। સવારે 10:28 વાગે રાષ્ટ્રપતિ મંચ પર જમ્મુ કાશ્મીર પોલીસના સ્વર્ગસ્થ એએસઆઈ બાબુરામને અશોક ચક્ર આપવામાં આવ્યું। તેમની પત્ની રીતા રાનીએ શાંતિકાળમાં વીરતાના સૌથી મોટા એવોર્ડને ગ્રહણ કર્યો।
રાષ્ટ્રગીત પછી 4 Mi-17V5 હેલિકોપ્ટર્સે વાઇન ગ્લાસ ફોર્મેશનમાં પરેડ દરમિયાન પુષ્પવર્ષા કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પહોંચ્યા તે પછી રાષ્ટ્રગીત શરૂ થયું અને 21 તોપોની સલામી આપવામાં આવી. રાષ્ટ્રપતિ પહેલા તેમના પત્ની સવિતા કોવિંદ રાજપથ પર પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણતંત્ર દિવસે દિલ્હીમાં પાર્ટીના કાર્યાલયમાં ધ્વજવંદન કર્યું. તે પછીથી તેમણે દેશના લોકોને 73મા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે આજના દિવસે વીર સપૂતોને યાદ કરો, જેમણે પોતાનું સર્વસ્વ આ દેશને ગણતંત્ર બનાવવા માટે આપ્યું હતું. દેશમાં સતત 4 દિવસથી કોરોનાના નવા કેસમાં ઘટાડો થયા બાદ ફરી એકવાર કેસ વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,83,499 કેસ નોંધાયા છે. આ દરમિયાન 2.98 લાખ લોકો સાજા પણ થયા છે, જ્યારે 659 લોકોના મોત નીપજ્યા છે. ગત દિવસની તુલનામાં નવા કેસમાં લગભગ 27,000નો વધારો થયો છે. હાલમાં દેશમાં કુલ એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 22.15 લાખ છે. કુલ કેસ 4 કરોડને પાર થઈ ગયા છે. સોમવારે દેશમાં 2,55,874 નવા કેસ મળી આવ્યા હતા. આ દરમિયાન 2.67 લાખ લોકો સાજા થયા, જ્યારે 614 લોકોના મોત થયા. રવિવારે દેશમાં 3,06,064 નવા કેસ મળી આવ્યા હતા. શનિવારે 3,33,533 નવા સંક્રમિતો મળી આવ્યા. તેના એક દિવસ પહેલા શુક્રવારે 3,37,704 અને ગુરુવારે 3,47,254 સંક્રમિત મળ્યા હતા. એટલે કે શુક્રવારથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે પિતાનો હાથ પકડીને દીકરીઓ ચાલતા શીખી, પ્રેમથી તે દીકરીઓને મોટી કરી, સમાજમાં પોતાના પગ પર ઊભા રહેતા શીખવાડ્યું, તે જ પિતાની અર્થીને જ્યારે 7 દીકરીઓએ કાંધ આપીને વિદાય કર્યા તો લોકોની આંખો ભીની થઈ ગઈ. દીકરીઓએ પિતાના મૃતદેહને કાંધ તો આપી, સાથે જ સ્મશાનમાં મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર પણ કર્યા. આ સમગ્ર ઘટના રાજસ્થાનના બુંદી જિલ્લાની છે. બુંદી જિલ્લાના બાબાજીના મોટા નિવાસી 95 વર્ષીય રામદેવ કલાલનું મંગળવારે સવારે બીમારીના કારણે અવસાન થયું. તેઓ વ્યવસાયે ખેડૂત હતા. તેમને એક પણ પુત્ર નહોતો, 7 પુત્રીઓ હતી. પિતાના અવસાનના સમાચાર સાંભળતા જ પુત્રી સુવાલકા કાછોલા, કમલા દેવી, મોહિની દેવી, ગીતા દેવી, મૂર્તિ દેવી, પૂજા દેવી, શ્યામા દેવી અને મમતા દેવી પિતાને કાંધ આપવા પહોંચી. હિંડોલી વિસ્તારથી થઈને કલાલ સમાજના મુક્તિધામમાં રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જ્યારે અંતિમ યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી નીકળી ત્યારે દીકરીઓને પિતાને કાંધ આપતી જોઈ હૃદયદ્રાવક દ્રશ્ય ઊભા થયા હતા. મોટી દીકરી કમલા દેવીએ કહ્યું કે અમારો કોઈ ભાઈ નહોતો. પિતાએ બધી દીકરીઓને ભાઈની કમી ન થવા દીધી અને બરાબરી કરવાનું શીખવ્યું. માતા બુરીબાઈનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું. મોડાસા શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તિરંગા રેલી કાઢવામાં આવી હતી. ગુજરાતમાં સૌથી મોટી 111 ફૂટની તિરંગા યાત્રાનું આયોજન મોડાસા ખાતે કરવામાં આવ્યું હતું. શહેરના કોલેજ રોડ વિસ્તારથી 4 રસ્તા સુધી નીકળેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજના યુવાનોને પ્રજાસત્તાક પર્વ પર દેશપ્રેમના માહોલ વચ્ચે દેશ રંગમાં લાવવા માટેનો પ્રયાસ આ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું રાજનયનભાઈ કોઠારી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોડાસા નગર મંત્રી. અને આજનો જે કાર્યક્રમ હતો સ્વરાજ 75 અંતર્ગત 26 જાન્યુઆરીના રોજ, આજે ગણતંત્ર દિવસના રોજ, આજે 111 ફૂટનો ગુજરાતમાં દરેક જગ્યાએ રેલી થઈ છે તિરંગા યાત્રા. પણ આજે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં 111 ફૂટનો સૌથી લાંબો તિરંગો ગુજરાતનો આજે એની રેલી કાઢવામાં આવી છે. જેમાં જે વિદ્યાર્થીઓ હતા એમનો જે દેશપ્રેમ છે, આજે ખૂબ દેશપ્રેમ દેખાયો છે 26 જાન્યુઆરી. અને આપણા માટે સૌથી ગર્વની વાત કહેવાય કે મોડાસા નગરના જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ દેશપ્રેમી છે. ઉદ્દેશ્ય મેઇન એ હતું કે આજના જે વિદ્યાર્થીઓ આ રેલીને જોવે અને એમની અંદર દેશપ્રેમ જાગે, તે મેઇન ઉદ્દેશ્ય હતો કે દેશપ્રેમ આપણા માટે શું જરૂરી છે, કે આપણો જે આ જે જગ્યા પર રહીએ છીએ, આપણો દેશ ભારત દેશ કેટલો મહાન છે, કેટલો જૂની સંસ્કૃતિનો દાતા છે, એ આપણો ખૂબ એ સમજે, એના વિશે દેશપ્રેમ વિશે સમજે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આજે 26મી જાન્યુઆરીએ ભારતમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ 10 કલાક અને 18 મિનિટે લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ દર વર્ષે 26મી જાન્યુઆરીએ ભારતની શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે વડાલી તાલુકા કક્ષાની 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કુબાત રોલ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા પટેલ સમાજવાડીમાં કરવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે પોલીસ જવાનો સાથે IAS મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ યોગેશ કાપશેના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મામલતદાર યોગેશ કાપશેનું ઉદ્બોધન યોજાયું હતું તેમજ કોરોના વોરિયર્સનું યોગેશ કાપશેના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે IAS મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ યોગેશ કાપશે સહિત મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહી આજના 73મા પ્રજાસત્તાક દિવસની કોરોના ગાઈડલાઈન સાથે ઉલ્લાસભેર ઉજવણી કરી। ચૂંટણી દરમિયાન ફ્રીમાં વીજળી, પાણી કે અન્ય સુવિધાઓ આપવાનું વચન આપનારા રાજકીય પક્ષો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરાઈ છે। તેમાં માંગ કરાઈ છે કે મફતખોરીના વચનો કરનારા રાજકીય પક્ષોની નોંધણી જ રદ કરાય અને ચૂંટણી ચિહ્ન પણ જપ્ત કરી લેવાય। સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ NV રમના, જસ્ટિસ AS બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ અરજી મુદ્દે મંગળવારે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારીને 4 સપ્તાહમાં જવાબ માંગ્યો છે। કોર્ટે કહ્યું છે આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, તેનાથી મતદારો અને ચૂંટણી પર અસર પડે છે, પરંતુ કોર્ટ આવા મામલામાં શું કરે છે? મફત યોજનાઓનું બજેટ નિયમિત બજેટથી આગળ નીકળી રહ્યું છે। જો કે આ ભ્રષ્ટ આચરણ નથી, પરંતુ તેનાથી ચૂંટણીની નિષ્પક્ષતા પર જરૂર અસર પડે છે। સુપ્રીમ કોર્ટમાં ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી હતી। તેમાં કહેવાયું છે કે ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો ભેટ વહેંચવી, વીજળી પાણી મફત આપવા અને બીજા અનેક ગેરવ્યાજબી વચનો આપે છે। જેમ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની મહિલાઓને પ્રતિમાસ ₹1000નો અને અકાલી દળે દરેક મહિલાને પ્રતિમાસ ₹2000 આપવાનું વચન આપ્યું છે। કોંગ્રેસે દરેક મહિલાને પ્રતિમાસ ₹2000, 10મું પાસ કરે તો ₹15000 અને 12મું પાસ કરે તો ₹20000 અને સ્કૂટી આપવાનું વચન આપ્યું છે। આજે કચ્છના ગોઝારા ભૂકંપને 21 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ જેમણે આ ભૂકંપમાં સ્વજનો ગુમાવ્યા છે તેમની આંખો આજે પણ એ દિવસ યાદ કરી ભરાઈ જાય છે। આવા જ એક રાજકોટના પરિવારની વાત કરીએ તો એક નહીં પણ 3 જિંદગી ઘરના કાટમાળ નીચે દબાઈ ગઈ હતી। રૂવાડા ઊભા કરી દે તેવી હૃદયદ્રાવક ઘટના મૃતકના ભાઈ દિનેશભાઈ ધંધુકિયાએ વર્ણવતા જણાવ્યું હતું કે મારા મોટા ભાઈ કિરીટને ભુજ કોર્ટમાં નોકરી મળી હતી અને આખો પરિવાર ત્યાં શિફ્ટ થયો। નોકરી મળ્યાના બરોબર 365 દિવસ પૂરા થયા 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારે ધ્વજવંદન માટે જવા તૈયાર થતા હતા। સવારમાં જ કુદરતે એવી થપાટ મારી કે ભાઈ, ભાભી અને ભત્રીજી ધરતીમાં સમાઈ ગયા। અમને ભુજના સમાચાર મળતા જ જેમ તેમ કરી ભુજ પહોંચ્યા। 11મા દિવસે કાટમાળ ખસેડ્યા બાદ ત્રણેયના મૃતદેહ એકબીજાને ભેટેલી હાલતમાં મળી આવ્યા હતા। ગીર સોમનાથમાં 73મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેરાવળ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું। આન બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી ગીર સોમનાથથી સમગ્ર રાજ્યના પ્રજાજનોને 73મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવ્યો ત્યારે રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે વાયુદળના હેલિકોપ્ટરમાંથી સમારોહના સ્થળે આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી। કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ પ્રોટોકોલ સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં રાજ્યની વિવિધ પ્લાટૂનનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ખુલ્લી જીપમાં નિરીક્ષણ વેળાએ મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજ કુમાર અને પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા પણ જોડાયા હતા। પરેડનું નેતૃત્વ મદદનીશ પોલીસ અધિક્ષક અભિષેક ગુપ્તાએ કર્યું હતું, તેમજ સેકન્ડ પરેડ કમાન્ડર તરીકે મદદનીશ પોલીસ કમિશનર સાગર સાબડા રહ્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022 વિજેતા અને શારીરિક અક્ષમતા ધરાવતા યોગાસનમાં મહારત હાંસલ કરનારી ગુજરાતની દીકરી અન્વી ઝાંઝરૂકિયાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કરુણા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વેટરનરી ડોક્ટર પાર્થકુમાર મહેતા, પ્રકૃતિ નેચર ક્લબના યોગેશ ચુડાસમા, આગા ખાન એજન્સી ફોર હેબિટાટના ચિત્રવાડના અરવિંદ ભગવાનભાઈ મેર, વોલન્ટિયર સુરેશ બચુભાઈ બાખલિયા અને નીતિન હરેશભાઈ રામનું મુખ્યમંત્રી પટેલના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોરોના વોરિયન્ટ ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો। વડોદરાના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા જનસત્તાક દિનની દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં આવી। પ્રભારી મંત્રી પ્રદીપ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો અને પોલીસ બેન્ડની રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે સલામી આપી હતી।
તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ પણ જોડાયા હતા. સમગ્ર ઉજવણી સીમિતમાં હાજરી અને કોવિડ પ્રોટોકોલ સાથે કરવામાં આવી. મંત્રી પ્રદીપ પરમારે તેમણે પરંપરા મુજબ સવારે 9 વાગે તિરંગાને લહેરાવ્યો હતો. બાદમાં પોલીસ બેન્ડ પર રાષ્ટ્રીય ગીતની સુરાવલી સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્રણેય મહાનુભાવોએ ખુલ્લી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યું હતું. વડોદરામાં દર વર્ષે ગણતંત્ર પર્વ અને સ્વતંત્રતા પર્વે ગણવેશધારી દળોની પરેડ યોજાય છે. વડોદરા શહેરના ઇતિહાસમાં પહેલીવાર પ્રથમ વખત મહિલા પોલીસ અધિકારીએ પરેડનું નેતૃત્વ કર્યું. મદદનીશ પોલીસ કમિશનર રાધિકા ભારાઈએ પરેડનું નેતૃત્વ કર્યું હતું. બાદમાં મંત્રીએ નાગરિકોને શુભકામનાઓ આપતા પ્રજાજોશ સંદેશામાં જણાવ્યું હતું કે આજનો દિવસ દેશ વિદેશમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે. આજના પાવન દિવસે 72 વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ, સશક્ત અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વના પરિણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. અનેક કીર્તિમાનો સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. નેશનલ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.